નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું આગળના સમાચાર। લુણાવાડામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન ઝૂલેલાલના 1074માં જન્મદિવસને લઈ લુણાવાડા મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ ઝૂલેલાલ જન્મોત્સવ સતત 45 વર્ષથી ઉજવવામાં આવે છે। આ ઉત્સવને લઈ લુણાવાડા નગરમાં બાઇક રેલી, પ્રભાત ફેરી તેમજ સવારે અને સાંજે ભંડારો પણ કરવામાં આવે છે। સાંજે સમાજના અગ્રણીઓ, માતાઓ, બહેનો તેમજ બાળકો શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ડીજેના તાલે જય ઝૂલેલાલની ગૂંજ સાથે ઝૂમી અનેરો આનંદ માણે છે। તેમજ આ શોભાયાત્રામાં એક કલાકાર હનુમાનજીની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। તેમજ આ શોભાયાત્રા લુણાવાડાના રાજમાર્ગો પર ફરી વાંસિયા તળાવમાં જ્યોતનું વિસર્જન કરવામાં આવે છે। રિપોર્ટ હસમુખ ભોઈની સાથે વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ લુણાવાડા। जय झूलेलाल। લુણાવાડા શહેરની અંદર લગભગ છેલ્લે 45 વર્ષથી ચેટીચંડનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને હર સાલ ધામધૂમથી ઉજવવામાં આવે છે। હર સાલ દિવસે દિવસે વધતું જ જાય છે। એના પછી આ વખતે યોગાનું અનુસાર 10 એપ્રિલ એટલે અમારો ભાષાકીય દિવસ છે અને ચેટીચંદ બંને ભેગું આવી ગયું છે। એના પછી અમારી ભાષાને સંવિધાનમાં સ્થાન અપાવનાર લુણાવાડાના બેરિસ્ટર શ્રી ઉમાશંકર જોશી એ બી આપણા લુણાવાડા છે અને લુણાવાડા સિંધી સમાજનું સૌભાગ્ય છે કે આ ત્રણેય સંગમનો લાભ મળ્યો છે અને દર વર્ષે અમે ચેટીચંડનો ઉત્સવ ઉજવીએ છીએ અને ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થાય છે અને 2 ટાઈમ ભંડારો થાય છે, પ્રભાત ફેરી નીકળે છે, બાઇક રેલી નીકળે છે અને છેલ્લે અમે વરઘોડો કાઢીને વાંસિયા તળાવ પર જ્યોતનું વિસર્જન કરીએ છીએ। બધા હળીમળીને કામ કરીએ છીએ। મહિલા મંડળ બી સાથે હોય છે, અમારું સમાજનું ઝૂલેલાલ યોગ મંડળ બી સમાજનું સાથે હોય છે અને નાના મોટા વડીલો, ભૂલકાઓ બધા ભેગા થઈને તહેવાર ઉજવીએ છીએ અને એ દિવસે બધા સિંધી સમાજના બધા જ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને આ ઉત્સાહને ઉલ્લાસથી ઉજવે છે। જય ઝૂલેલાલ।